ગીર સોમનાથ જિલ્લામાં ગીર મધ્ય જંગલમાં ભારે વરસાદ ખાબક્યો। ગીર ગઢડા ઉનાના ગામોની નદીઓમાં આવ્યા પૂર। ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં પૂર। ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર અને ચોમાલ, વાવડી, પરબડી, માંડવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વિરામ બાદ વરસાદથી ખેડૂતો હરખાયા। ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા ગોહિલવાડના ખેડૂતો રાજી થયા। બફારાનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી મળી ઠંડક। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદ બાદ સુકવો નદીમાં પૂર। રાજુલાના ડોડિયા, બાલાપર સહિત ઉપરવાસમાં વરસાદ બાદ સુકવો નદી બે કાંઠે વહેતી થઈ। સુકવો નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી। અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। સવા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું। રસ્તા પર પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જૂની બોડેલી, અલીપુરા, ઢોકલિયા, ચાચક, મોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા ગાળાના વિરામ બાદ વરસાદી માહોલથી લોકોને ગરમીથી મળી રાહત। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ। રાપર શહેરમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદથી રસ્તા પાણી થયા। નીચાણવાળા વિસ્તારમાં બજારોમાં નદીઓ વહેતી થઈ। નંદાસર, રવ, કલ્યાણપર, સલારી, ગેડી, ફતેહગઢમાં વરસાદી ઝાપટા પડ્યા। વાપીમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ। ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોએ પણ રાહત અનુભવી। અમરેલી જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘો થયો બહેરબાન। જાફરાબાદના લોઅર ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, અભલપડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। મગફળી, કપાસ સહિતના પાકને થશે સારો ફાયદો। અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। બાવરડી ગામના રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી। ગીર સોમનાથમાં ભારે ગરમી અને બફારા વચ્ચે ગીરમાં છવાયો વરસાદી માહોલ। માધુપુર ગીર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા પડ્યા। ધીમી ધારના વરસાદથી ગીરના ખેડૂતોમાં ખુશીનો માહોલ। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। દરકોલી, દરવાજા, હાટડિયા બજાર સહિત અસ્તરના બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ। ડાંગરની ખેતીને જીવનદાન મળ્યું। અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ભારે વરસાદ। ગાધકડા ગામમાં વરસ્યો 2 ઇંચ વરસાદ। વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ। રામગઢની સ્થાનિક નદીમાં પૂર। સારો વરસાદ થતા ખેતી પાકને ફાયદો। નવસારી જિલ્લાના ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ। કબીરપુર, કાલિયાવાડી, જૂનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। પવનની સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ભરૂચના અંકલેશ્વરમાં વરસાદનું આગમન। અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। વાલિયા, ચોકડી, કાપોદ્રા અને કોસંબડી સહિતના વિસ્તારોમાં વરસાદ। વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક। વલસાડના વાતાવરણમાં આવ્યો પલટો। સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। બપોર બાદ સેલવાસના ટોકર ખાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો। હવામાન વિભાગની આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો। બપોર બાદ વાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો। વલસાડના અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ। દેશની રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત। નોકરી ધંધા પર જતા લોકોને પડી હાલાકી। ધોધમાર વરસાદથી દિલ્હીના હાલ બેહાલ। રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેવા દ્રશ્યો। આંખે આખી ઓટો રિક્ષા જળસમાધિ લઈ લીધી। રાજધાની દિલ્હીમાં ધનાધન વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ। રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ભોગવવી પડી હાલાકી। દિલ્હીના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા। કેટલાક વાહનો પાણીમાંથી પસાર થતા બંધ પડી ગયા। કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી। અમેરિકામાં આવી આકાશી આફત। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત। અમેરિકામાં મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત। વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવાની આપી સૂચના। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું એલર્ટ।
નાસિકમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. હાઈવેનો ઓવરબ્રિજ નદીમાં ફેરવાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વાહનોની લાંબી કતાર લાગતા ચાલકો હેરાન પરેશાન. હૈદરાબાદમાં 12મે ખાંગા મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ. તંત્રએ હાથ ધરી પાણી નિકાલની કામગીરી. હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. હૈદરાબાદમાં મેઘતાંડવ. નિઝામાબાદમાં રેલવે અંડરપાસ પર પૂરના પાણી ભરાતા લોકોને હાલાકી. કમરસમાં પાણી ભરાતા લોકો અટવાયા. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાની તોતિંગ બેટિંગ. વરસાદે ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. તો નેશનલ હાઈવે 44 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ધોધમાર વરસાદના પગલે હાઈવે પર ટ્રાફિક જામ. રાજસ્થાનના ટોંકમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. સારો વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત. ઝાંસીમાં વરસાદે કરી પધરામણી. ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી નીર. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા હાઈવે પર પણ વરસાદી નીર ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી કેમેરામાં કેદ. વરસાદ વચ્ચે પોલીસ જવાને વાહન ચાલકને કરી મદદ. વરસાદી નીરના લીધે ટેમ્પો બંધ પડતા ટ્રાફિક જવાને ટ્રક ચાલકને મદદ કરવા દોટ લગાવી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઉત્તરાખંડમાં મેઘ અને જમીન કહેર યથાવત. ઠેર ઠેર ભૂસ્ખલન થતા જનજીવન પ્રભાવિત. જોડો બેન્ડ પાસે જમીનનો મસમોટો ભાગ ધસી આવતા દિલ્હી યમનોત્રી નેશનલ હાઈવે પર તબાહીના દ્રશ્યો સર્જાયા. અનેક રસ્તાઓ બંધ થતા પીડબ્લ્યુડીની ટીમ પહોંચી ઘટના સ્થળે. ઉત્તરાખંડના ચક્રાતામાં વરસાદનો કહેર. ભારે વરસાદને પગલે માણસોની સાથે પશુઓ પણ સંઘર્ષ કરવા મજબૂર. ચક્રાતાના સહિયામાં પાલતુ ઢોર નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. મેઘરાજાના કહેર વચ્ચે પશુ હાલાકીના દ્રશ્યો કેમેરામાં કેદ. ઉત્તરાખંડના જોશીમઠમાં રેતી અને પથ્થરોની નદી વહી. કુહેડ માથરપાલ રોડ પર ભૂસ્ખલનના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં થયા કેદ. ભારે વરસાદને પગલે રેતી પથ્થરો સહિતનો કાટમાળ જમીન પર ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. 6 થી વધુ ગામોનો કપાયો સંપર્ક. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલનના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. થલ મુનસિયારી રોડ પર ફરીવાર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો. માટીનો કાટમાળ ખડકો સાથે તણાઈ આવતા વાહન વ્યવહાર બંધ કરાયો. અનેક ગામોનો સંપર્ક કપાતા જનજીવન પ્રભાવિત થયું. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન યથાવત. શિમલામાં એમએલએ ક્રોસિંગ પાસે ભૂસ્ખલનનો કાટમાળ જમીન પર ધસી આવતા રસ્તો બંધ કરાયો. સદનસીબે જાનહાની ટળી. ભૂસ્ખલનનો કાટમાળ હટાવવા તંત્રએ કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં આવ્યો ભયાનક ભૂકંપ. 4.9ની તીવ્રતાએ ધરાધ્રુજ આવતા હચમચ્યું આખું શહેર. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવતા ભયનો માહોલ. બારામુલ્લામાં રહ્યું ભૂકંપનું કેન્દ્ર. બારામુલ્લા અને કુપવાડામાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘરોના પંખા હલવા લાગ્યા. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલે નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની છે સંભાવના. ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધતા રાજ્યમાં ગરમી વધી. જન્માષ્ટમીના દિવસે મેઘરાજા થશે મહેરબાન. ગુજરાતમાં અતિ ભારે વરસાદને એંધાણ. બંગાળની ખાડીના લો પ્રેશરની થઈ શકે છે અસર. ગુજરાતમાં વરદાન બનીને વરસશે વરસાદ. આજથી વરસાદનો નવો રાઉન્ડ. દક્ષિણ ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી. 4 જિલ્લામાં મેઘતાંડવની ચેતવણી. 30 થી 40 કલાકની ઝડપે ફૂંકાશે પવન. વરસાદને લઈને અંબાલાલ પટેલનો મોટો ધડાકો. 23 થી 26 ઓગસ્ટ મેઘરાજા ભૂક્કા બોલાવશે. બંગાળનું લો પ્રેશર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બનતા અતિભારે વરસાદની આગાહી. 25 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ થશે સક્રિય. રાજ્યના તમામ જિલ્લામાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ મેઘરાજા બોલાવશે ધબધબાટી. ગણેશ ચતુર્થીમાં પણ થશે ધોધમાર વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી 72.93% વરસાદ નોંધાયો. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 88.84% વરસાદ. તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ નોંધાયો. આગામી 2 દિવસ પણ ભારે વરસાદની આગાહી. શ્રાવણમાં ભાદરવા જેવી ગરમી પડતા લોકો ત્રાહિમામ. અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે મહત્તમ તાપમાન નોંધાયું. 10 વર્ષમાં ચોથી વખત ઓગસ્ટમાં ગરમી 36 ડિગ્રીને પાર પહોંચી. અસહ્ય ગરમી અને બફારા વધતા લોકો પરેશાન. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ. ધારી અને વાંકાનેર પંથકના ખેડૂતો કપાસ લઈ પહોંચ્યા માર્કેટિંગ યાર્ડમાં. 1 મણ કપાસના 2000 થી વધુ ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી. ગીર સોમનાથના ઉના પંથકમાં ખેડૂતોએ વાવેલી મગફળીમાં મૂંડા પડ્યા.
પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે. મોટાભાગના ખેડૂતોએ ચોમાસામાં કર્યું છે મગફળીનું વાવેતર. મુંડાના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ સરકાર પાસે માંગી મદદ. મંકીપોક્સ વાયરસ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. કેન્દ્ર સરકારે મંકીપોક્સ મામલે એડવાઇઝરી કરી જાહેર. એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા. અમદાવાદની જય સિયારામ પેંડાની દુકાન કરાઈ સીલ. પેંડામાં ફૂગ નીકળતા ગ્રાહકે કરી હતી ફરિયાદ. એએમસીએ જય સિયારામ પેંડાનું એકમ કર્યું સીલ. અમરેલીના ધારી વિસાવદર પેટ્રોલ પંપ પર સિંહની લટાર. મધરાત્રિએ સિંહ શિકાર માટે પેટ્રોલ પંપ પર આવી ચડ્યો. સિંહની લટાર કેમેરામાં થઈ કેદ. પાટનગર ગાંધીનગરમાં હાઈવે પર કારના કાફલા સાથે જોખમી સ્ટન્ટ. ગિફ્ટ સિટી રોડ પર જોખમી રીતે કાર રેસનો વિડીયો વાયરલ. 8 થી 10 કાર સાથે નબીરાઓએ રેસ લગાવી. રોડ પર બેફામ ગાડીઓ ચલાવી. અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. સુરતમાં બે દારૂડિયા લડતા લડતા ગટરમાં ખાબક્યા. કે માંડવી રોડ પર ખુલ્લી ગટરમાં પડ્યા હતા નશેડીઓ. કુરસદ ગામની જીઆઈડીસીનો વિડીયો થયો વાયરલ. બેકાબુ બનેલા આખલાએ દ્વારકાના ખંભાળિયામાં તંત્રને ધંધે લગાડ્યું. જોધપુર ગેટ વિસ્તારમાં આખલો બિલ્ડિંગ પર ચડી ગયો. ગૌસેવકો, પાલિકા તંત્ર અને ફાયર વિભાગની ટીમ 2 કલાકની જહેમત બાદ આખલાને નીચે ઉતારાયો. મુંબઈમાં પાવભાજી શોપમાંથી મોબાઈલની ચોરી. વસઈ પશ્ચિમના સમતાનગર વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે કરી મોબાઈલની ચોરી. કાઉન્ટર પર મોબાઈલ સ્ટેન્ડ પર પડેલા મોબાઈલ ચોરી કરતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં જ્વેલર્સમાંથી ચોરી. 12 લાખના ઘરેણાની થઈ ચોરી. નજર ચૂકવી ગઠીઓ ચોરી કરી ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. છત્તીસગઢના મનેન્દ્રગઢમાં પડી આકાશી વીજળી. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. નેશનલ હાઈવે 43ના નાગપુર મુખ્ય ચોકમાં વીજળી પડતા સ્થાનિક દુકાનદારોમાં ભાગદોડ મચી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના વરાછા વિસ્તારમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. અટલજી નગરની સોસાયટીમાં ગટર ઉભરાતા લોકોને હાલાકી. ગટરના પાણી ઉભરાતા સોસાયટીમાં રોગચાળાની દહેશત. સ્થાનિકોની તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. મોરબી નગરપાલિકામાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ. 20 કર્મચારીઓ ગેરહાજર મળ્યા. ગુલ્લીબાજ કર્મીઓને કારણદર્શક નોટિસ ફટકારી. કલેક્ટરની કામગીરીથી ગુલ્લીબાજ કર્મીઓમાં ફફડાટ. કોલકાતા રેપ વિથ મર્ડર કેસને લઈને લોકોમાં ભારે રોષ. ન્યાયની માંગ હવે જન આંદોલન બની હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. પશ્ચિમ બંગાળના લોકો રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે ન્યાયની માંગ. ટીએમસી અને મમતા બેનર્જી વિરુદ્ધ લોકોએ કર્યા ઉગ્ર દેખાવ. વી વોન્ટ જસ્ટિસના નાદથી ગુંજ્યું કોલકાતા. આરજીકર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર થયેલા અત્યાચારને લઈને યુવાનોએ યોજી કેન્ડલ માર્ચ. આરોપીઓને કડક સજા આપવા કરી ઉગ્ર માંગ. કોલકાતાની કલંકિત ઘટનાનો અમેરિકામાં વિરોધ. મહિલા ડોક્ટરને ન્યાય મળે તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા. બેનરો હાથમાં રાખીને કર્યો વિરોધ પ્રદર્શન. કોલકાતાની ઘટનાને લઈ દેશભરમાં વિરોધ યથાવત. અમદાવાદના નરોડામાં મૌન રેલી અને શ્રદ્ધાંજલિનું આયોજન. પીડિતાને ન્યાયની માંગ સાથે ધારાસભ્ય પાયલ કુકરાણીએ યોજી મૌન રેલી. સ્થાનિકો અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. કોલકાતામાં તબીબ યુવતી સાથે બનેલી ઘટનાને લઈને દેશભરમાં વિરોધ યથાવત. અખિલ ભારતીય સંસ્કૃતિ દળે પાલડીથી ધરણીધર દેરાસર સુધી કર્યું કેન્ડલ માર્ચનું આયોજન. વિશાળ સંખ્યામાં શહેરીજનોએ જોડાઈ અપરાધીઓને કડક સજાની કરી માંગ. કોલકાતા રેપ વિથ મર્ડર કેસની ઘટના પર સુપ્રીમ કોર્ટ લાલગુમ. મહિલાઓ સુરક્ષાથી વંચિત રહી હોવાનું સુપ્રીમ કોર્ટનું નિવેદન. એફઆઈઆર મુદ્દે પણ કોર્ટે ઉઠાવ્યા સવાલ. ડોક્ટર્સની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના. નેશનલ ટાસ્ક ફોર્સમાં 8 ડોક્ટરનો સમાવેશ. સીબીઆઈને ગુરુવારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સુપ્રીમ કોર્ટના આદેશ. નેશનલ ટાસ્ક ફોર્સ 2 મહિનામાં આપશે ફાઇનલ રિપોર્ટ. કોલકાતાની ઘટનાના પડઘા સુરતમાં 5મા દિવસે પણ જોવા મળ્યા. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના વિદ્યાર્થીઓ નવી સિવિલથી કાઢી રેલી. 500 થી 700 જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. ન્યાયની માંગ સાથે સુરક્ષા આપોના લગાવ્યા નારા. ડોક્ટરોની હડતાળ વચ્ચે સુરતમાં વકર્યો રોગચાળો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી, પણ ડોક્ટરો ફરજ પર ન હોવાથી દર્દીને હાલાકી. થાણે જિલ્લાના બદલાપુરમાં લોકોનો વિરોધ પ્રદર્શન. સગીરાઓ પર અત્યાચારની ઘટના સામે લોકોએ બદલાપુર બંધનું આપ્યું હતું એલાન. બદલાપુર સ્ટેશનથી આવતી જતી ટ્રેનોને રોકવામાં આવી. હજારો લોકો પાટા પર ઉતરી કરી રહ્યા છે વિરોધ. મહારાષ્ટ્રના બદલાપુર રેલવે સ્ટેશન પર હલ્લાબોલ. બદલાપુરની શાળામાં એક બાળકી સાથે કથિત જાતીય શોષણની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ. ટ્રેન રોકીને લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન.
ઉદયપુરમાં ચાકુબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત. વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો થતા વિદ્યાર્થીની કિડનીને પહોંચી હતી ગંભીર ઈજા. વિદ્યાર્થીના મોતની ઘટનાને પગલે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું. ઉદયપુરમાં ચપ્પાકાંડમાં વિદ્યાર્થીના મોત મામલે વાતાવરણ ગરમાયું. લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા. શહેરમાં પરિસ્થિતિ વણસતા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ. શહેરમાં શાળા કોલેજો બંધ રાખવા અપાઈ સૂચના. શહેરમાં કલમ 144 લાગુ કરાતા પોલીસ તંત્ર ખડેપગે. ચપ્પાકાંડમાં વિદ્યાર્થીના મોતને મામલે ઉદયપુરમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. શહેરમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ પર ઉતરતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. પોલીસ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. ઉત્તર પ્રદેશના વાણગાંવમાં યુવતી બની રણચંડી. પથ્થર વડે હુમલો કરતી યુવતી કેમેરામાં થઈ કેદ. બે સમુદાયો આમને સામને આવતા થઈ હતી મારામારી. મામલો ઉગ્ર બનતા હુમલો કરતી યુવતી કેમેરામાં થઈ કેદ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. આણંદમાં બાકરોલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં લાગી આગ. વીજ મીટરમાં આગ લાગતા કોમ્પ્લેક્સમાં મચી અફરાતફરી. કોમ્પ્લેક્સના 25થી વધુ વીજ મીટર બળીને ખાખ થયા. આણંદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. ભિલોડાથી ખંભાત જતી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકને બચાવવા જતા બની દુર્ઘટના. બસમાં અંદાજે 50થી વધુ પેસેન્જર હતા સવાર. પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. દ્વારકાના ખંભાળિયામાં 21 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત. યુવતીને અચાનક જ ઉપાડ્યો હતો છાતીમાં દુખાવો. પરિવારમાં છવાયો ઘેરો શોક. વલસાડ આરપીએફ કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટરનું મોત. સવારે કસરત કરતી વખતે અચાનક છાતીમાં દુખાવા બાદ તબિયત લથડી. સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા. નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલ અંબાજીના દર્શને. ચાર્જ સંભાળતા પહેલા કર્યા માં અંબાના દર્શન. અંબાજી મંદિરમાં વૈદિક મંત્રો સાથે કલેક્ટરનું કરાયું સ્વાગત. દ્વારકાના ભાણવડ પાટિયા નજીકથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 600 લીટર દેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી. દારૂ અને કાર સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. બુટલેગર થયો ફરાર. સુરતના ખડોદરામાં આશાપુરી ખાડીમાં યુવાને ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો. દારૂના નશામાં યુવક ખાડીમાં કૂદી ગયો. ફાયર વિભાગે સ્થળ પર પહોંચી યુવકનું રેસ્ક્યુ કર્યું. ફાયર વિભાગે યુવકને બહાર કાઢીને પોલીસને સોંપ્યો. અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 2 બંધ મકાનમાં તસ્કરોએ ચોરીના ગુનાને આવ્યો અંજામ. લાખો રૂપિયાના માલમત્તાની ચોરીની આશંકાએ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો. ગીર સોમનાથના મૂળ દ્વારકામાં જનતાની રેડ. નશીલા તાડીના ધંધાર્થી પર હલ્લા બોલ. કેમિકલયુક્ત તાડીનું વેચાણ થતું હોવાનો આરોપ. કાંઠાના ગામોમાં કેમિકલયુક્ત તાડીનું વેચાણ. મનરેગા યોજનાના કૌભાંડ મામલે ગુનો દાખલ. વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો કરાયો દાખલ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ શરૂ કરી કાર્યવાહી. ગ્રામ રોજગાર સેવક તલાટીની બદલી કરાઈ. સરપંચ અને તલાટીને નોટિસ. મહેસાણામાં મનરેગા કૌભાંડ મામલે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનું નિવેદન. તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવી. ગેરરીતિ મામલે તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. ગ્રામજનોના ખોટા જોબ કાર્ડ બનાવી પૈસાની ઉચાપત મામલે તંત્રની લાલ આંખ. પેટ્રોલની નજીક પહોંચી ગયા સીએનજીના ભાવ. પેટ્રોલ અને ગેસના ભાવ વચ્ચે 5 થી 17 રૂપિયાનો જ તફાવત. 2.5 રૂપિયા વધતા 1 કિલો સીએનજીનો ભાવ 77.76 રૂપિયા થયો. પેટ્રોલ કાર લેવી કે ગેસવાળી તેને લઈને લોકોમાં મૂંઝવણ. ટ્રાફિક રખડતા ઢોર અને રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. કોર્ટે સરકારની કાઢી ઝાટકણી. કહ્યું કાગળો પર બધું છે, રોડ પર કામ નહીં. સરકારે જે પગલાં અને દંડ કર્યા તેની આપી માહિતી. ટ્રાફિક પોઈન્ટમાં વધારો કર્યો હોવાની સોગંદનામામાં ખાતરી. સુરત જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ. સ્કૂલ સંચાલકો હાલ નહીં યોજી શકે શૈક્ષણિક પ્રવાસ. સ્કૂલ પ્રવાસ અંગે જાહેર કરાશે નવી ગાઈડલાઈન. સરકારના નવા નિયમો બાદ જ પ્રવાસ યોજવા કર્યો આદેશ. અમદાવાદમાં આરટીઓના નિયમોના થોડા દિવસે ધજાગરા. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ટ્રેકમાં થયો ઘટસ્ફોટ. નિયમ વિરુદ્ધ બેફામ ફરતી જોવા મળી ખાનગી ટ્રાવેલ્સ. રાત્રિના 10 થી સવારે 7 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશની છે મંજૂરી. વ્યાજબી ભાવની દુકાન બનશે જન પોષણ કેન્દ્ર. ભારત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કર્યો અમલ. પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદની 15 દુકાનોનો સમાવેશ. હવે વ્યાજબી ભાવની દુકાનો પર સસ્તા દરે મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ. ભાવનગરમાં સસ્તા અનાજના જથ્થો ન પહોંચવા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ. કોઈ ભૂલ અથવા ખામી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરાશે. સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવા મામલે ભીખુસિંહ પરમારનું નિવેદન. રંગીલા રાજકોટમાં લોકમેળાની તૈયારીનો ધમધમાટ. શનિવારથી જાહેરમાં જામશે મેળાની મોજ. રાંદર શરતી શરૂ થયેલો મેળો દશમ સુધી ચાલશે. ભીડને કાબૂમાં રાખવા ડ્રોનની મદદ લેવાશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળાનો ધૂમ. સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ લોકો ઉમટશે. લોકોની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થના સભા ગાંધીનગર મંત્રી નિવાસસ્થાન કમ્યુનિટી હોલમાં રાખવામાં આવી. પ્રાર્થના સભા મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં રહ્યા હતા હાજર. સાબરકાંઠા જિલ્લાના ઈડરના રાજચંદ્ર કેન્દ્ર ખાતે કરાયું વૃક્ષારોપણ. એક પેડ માં કે નામ અંતર્ગત 10,000થી વધુ વૃક્ષનું વાવેતર કરાયું. કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મોડુભાઈ બેરા સહિતના રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહ્યા. આવતીકાલે મળશે ભાજપની મહત્વની બેઠક. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે બેઠક. જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત. ટાઉન હોલ ખાતે મળશે પ્રદેશ ભાજપની બેઠક. રાજકોટની વિરસા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના 8 સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કબજે કરી. તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાતા યોજાઈ હતી ચૂંટણી. વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર મળશે. મહત્વના 5 બિલો વિધાનસભા સત્રમાં મુકાશે. ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર બોલાવતા અમિત ચાવડાએ કર્યો વિરોધ. ચાવડાના મુદ્દાનો ઋષિકેશ પટેલે આપ્યો વળતો જવાબ. કહ્યું કોંગ્રેસ આડા રસ્તે મુદ્દાઓ લઈ જવા માંગે છે. યુપીએસસીમાં હવે નહીં થાય સીધી ભરતી. લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારે બદલ્યો નિર્ણય. ભારે વિવાદ બાદ લેટરલ ભરતી પર પ્રતિબંધ. મંત્રી જીતેન્દ્રસિંહે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાતને રદ કરવા યુપીએસસીને લખ્યો પત્ર. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહને મળ્યા શંકરસિંહ. શુભેચ્છા મુલાકાત હોવાનો શંકરસિંહનો દાવો. 1.5 વર્ષમાં 166 કરોડથી વધુના ખર્ચે ગુજરાત એસટી બસનો કાયાકલ્પ. નવીન બસ સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધામાં વધારો. ગુજરાત એસટી નિગમ દ્વારા 18 નવા બસ સ્ટેશનો અને 2800 બસ પ્રજાની સેવામાં મુકાઈ.